ફ્રેન્ડ્સ, વધેલી રોટલીમાંથી આજે આપણે એટલો બધો ટેસ્ટી નાસ્તો બનાવીશું કે બાળકો જો એકવાર ખાશે ને તો પિઝા બર્ગર તો ભૂલી જ જશે. અને ટેસ્ટી હોવાની સાથે સાથે એ હેલ્ધી પણ એટલો જ છે. અને આ નાસ્તો બનાવવા માટે જે વસ્તુઓનો મેં ઉપયોગ કર્યો છે એ લગભગ બધાના ઘરમાં હોય જ છે. તો રેસીપી શરૂ કરતા પહેલા જેમણે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો નાસ્તો બનાવવા માટે અહીં મેં 2 ડુંગળી લીધી છે, 1 ટામેટું અને 1 કેપ્સિકમ લીધું છે. તો ત્રણેયને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લઈશું અને ત્યાર પછી એક વાસણમાં લઈ લઈશું. કેપ્સિકમનો એક પીસ રહી ગયો છે તો એને પણ સુધારી લઈશું. અને અત્યારે બધી વસ્તુઓ એક બાઉલમાં જ મિક્સ કરવાની છે. હવે એમાં ઉમેરીશું થોડા પનીરના ટુકડા. પનીર જો તમારી પાસે હોય તો ઉમેરવાનું અને ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ પનીર હેલ્ધી અને કેલ્શિયમથી ભરપૂર હોય છે અને પનીર ઉમેરવાથી સ્વાદ પણ વધી જાય છે. અને આ ઘરે બનાવેલું પનીર છે, જેની રેસીપી તમારે જોઈતી હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. પનીરના ટુકડા મને થોડા મોટા લાગ્યા માટે મેં હજી નાના ટુકડામાં કટ કરી લીધા છે આ રીતે. હવે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટીસ્પૂન ઉમેરીશું ઓરેગાનો. આ બંને વસ્તુઓ પિઝામાં ઉમેરવામાં આવતી હોય છે, તમે જાણતા જ હશો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું, તો મેં હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો ઉમેરીશું મરીનો પાવડર. હવે ઉમેરીશું બાળકોની ફેવરિટ ચીઝ. તો અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલી મોઝરેલા ચીઝ લીધી છે. આના કરતાં વધારે પણ તમે ઉમેરી શકો છો, કારણ કે બાળકો માટે ચીઝ માટે કોઈ લિમિટ નથી હોતી. હવે 1 ક્યુબ લીધી છે પ્રોસેસ ચીઝ. પ્રોસેસ ચીઝ ઉમેરવાથી નાસ્તાનો સ્વાદ સરસ આવશે અને મોઝરેલા ચીઝ માત્ર ખેંચાણ માટે હોય છે. હવે 1 ટેબલસ્પૂન જેટલો અહીં મેં લીધો છે પિઝા સોસ. આ સોસ બજારમાં તૈયાર મળતો હોય છે તો મેં રેડીમેડ લીધો છે અને તમારી પાસે ન હોય તો એની જગ્યા પર તમે ટોમેટો કેચઅપ પણ લઈ શકો છો. અને હવે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું. શાકભાજી જો સુધારીને તૈયાર હોય તો આ નાસ્તો માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને જરૂરી નથી કે તમે વાસી રોટલીમાંથી જ બનાવો. ગરમ રોટલી બનાવીને પણ તમે આ નાસ્તો બનાવી શકો. હવે એક રોટલી લઈ લઈશું અને એના ઉપર આ ટોમેટો કેચઅપ છે અને આ ટોમેટો કેચઅપ પણ મેં ઘરે બનાવેલો છે. ટોમેટો કેચઅપ ઘરે કઈ રીતે બનાવવો એની રેસીપી પણ તમારે જોવી હોય તો એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો પહેલાં રોટલી ઉપર ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી જે સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે એ રોટલી ઉપર એક સાઈડે મૂકી દેવાનું અને ઉપરથી ફરી પાછી થોડી મોઝરેલા ચીઝ ભભરાવી દઈશું. આગળ કહ્યું એમ ચીઝ માટે કોઈ લિમિટ નથી. અને રોટલીને બીજી તરફથી ફોલ્ડ કરી બંધ કરી દઈશું. એટલે આ પ્રકારનો સરસ મજાનો ટાકો જેવો શેપ આવી જશે. અને હવે જઈશું ગેસ તરફ. તો ગેસ ઉપર મેં તવો મૂકી દીધો છે અને એના ઉપર થોડું બટર સ્પ્રેડ કરી દઈશું. બટરની જગ્યાએ તમે ઘી અથવા તેલ પણ લઈ શકો છો. ત્યાર પછી આ રોટલીના નાસ્તાને એના ઉપર બંને બાજુ બટર લગાવી શેકી લેવાનું. આ નાસ્તો તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને બાળકોની પાર્ટીઓમાં પણ બનાવી શકો અને બાળકોને મેદો ખાવાથી બચાવી શકો. તો આ રીતે એને બંને તરફ શેકીને થોડું ક્રિસ્પી કરી દેવાનું, જેથી અંદરના શાકભાજી કાચા પાકા ચડી જશે. આવા અધકચરા ચડેલા શાકભાજીનો ક્રંચ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે. અને હવે આ નાસ્તો ખાવા માટે તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.